હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ સેમ 5, સીસી ફિઝિક્સ પેપર 502, યુનિટ 3 પ્લાઝમા ફિઝિક્સ પાર્ટ એ, લેક્ચર 3. લાસ્ટ લેક્ચરમાં ડિફ્યુઝન ઇન મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રમાં પ્લાઝમાનું વિસ્તરણ સમજાવો, કલિઝન ઇન ફુલ્લી આયોનાઇઝેશન પ્લાઝમા, પૂર્ણપણે આયનીકરણ થયેલ પ્લાઝમામાં થતી અથડામણો સમજાવો અને ફિન્ચ ઇફેક્ટ સમજાવોનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: મેક્સવેલ ઇક્વેશન ઇન હોમોજીનિયસ પ્લાઝમા, એટલે કે મેક્સવેલની મદદથી મેક્સવેલ ઇક્વેશન ઇન હોમોજીનિયસ પ્લાઝમા, એટલે મેક્સવેલના સમીકરણની મદદથી હોમોજીનિયસ એટલે કે સજાતીય પ્લાઝમા મેળવો. આન્સર: જ્યારે ઇલેક્ટ્રિક મેગ્નેટિક તરંગો પ્લાઝમામાંથી પસાર થાય છે. શું ઇલેક્ટ્રિક મેગ્નેટિક તરંગો પ્લાઝમામાંથી પસાર થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, જેની અસર પ્લાઝમામાંના ડાયઇલેક્ટ્રિક ગુણધર્મો દ્વારા ચકાસી શકાય છે. એટલે કે ડાયઇલેક્ટ્રિક પ્લાઝમાની અંદર ડાયઇલેક્ટ્રિક ગુણધર્મોના આધારે સમજી શકાય છે. ડબલ્યુ એટલે કે ઓમેગા ફ્રીક્વન્સી માટે વિદ્યુત ક્ષેત્ર, ઈ સદિશી ઇક્વલ E0 R સદિશ e⁻⁰ ઓમેગા ટી, સમીકરણ 1 કહીશું અને સમીકરણ 1 કહીશું. ઇલેક્ટ્રોન માટે ગતિનું સમીકરણ mr r ડબલ ડોટ ઇક્વલ ટુ E કેપિટલ E ઇન્ટુ R ઇન ટી. આ શું બતાવે છે? ઇલેક્ટ્રોન. આ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. સદિશ સી શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર. mr ડબલ ડોટ ઇક્વલ ટુ E0 E⁻⁰, એટલે આની કિંમત મૂકી આપણે યાની સદિશ ERTની કિંમત મૂકી સમીકરણ 1 પરથી, ઇક્વલ ટુ E0 e⁻⁰t, સમીકરણ 2 કહીશું. હવે શું બતાવે છે? આ ડબલ વિકલન બતાવે છે. mr ડબલ ડોટ શું બતાવે? બે વખત. આ ડબલ ડોટ એટલે 2 વખત વિકલન બતાવે છે. એટલે m ઇન્ટુ dr સ્ક્વેર પણ dt સ્ક્વેર ઇક્વલ ટુ E ઇન્ટુ E0 e⁻⁰t. હવે આનું સમીકરણનું ટીની સાપેક્ષે સંકલન કરતા એટલે m dr upon dt એટલે 1 થશે, એટલે dr upon dt ટીની સાપેક્ષે કરશો એટલે ઇક્વલ ટુ E0 e⁻⁰t i⁻, કારણ કે અહીંયા i⁻ની સાપેક્ષે વિકલન કરશો. mr dr upon dr એટલે શું થશે? r થશે. dr upon dt એટલે શું થશે? r થશે. ઇક્વલ ટુ E0 i⁻t upon i⁻, ઇક્વલ ટુ 1 upon i⁻, ઇક્વલ ટુ માઇનસ E0 i⁻t upon ઓમેગા સ્ક્વેર. mr ઇક્વલ ટુ માઇનસ E upon ઓમેગા સ્ક્વેર E સદિશ r ઇન્ટુ ટી, સમીકરણ 1 પરથી આપણે કિંમત મૂકી. આમાં આપણે i⁻ની કિંમત મૂકી. એટલે mr ઇક્વલ ટુ E⁻⁻ upon ઓમેગા સ્ક્વેર E ઇન્ટુ RT, સમીકરણ 1 પરથી આમાં કિંમત મૂકી આપણે. r ઇક્વલ ટુ એમ ભાગાકારમાં જશે એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, એટલે સદિશ r ઇક્વલ ટુ માઇનસ E upon m ઓમેગા E upon m ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઇન્ટુ સદિશ ઇન્ટુ RT, સમીકરણ 4 કહીશું અને સમીકરણ 4 કહીશું. જો પ્લાઝમામાંને ડાયઇલેક્ટ્રિક મીડિયા તરીકે લઈએ તો પોલરાઇઝેશન જોવા મળશે. આપણને શું મળશે? આપણે મીડિયા તરીકે કોઈ માધ્યમ લઈએ તો આપણે તેમાં પોલરાઇઝેશન જોવા મળશે. એટલે સદિશ P ઇક્વલ પોલરાઇઝેશન ઇક્વલ ટુ સિગ્મા, સદિશ સિગ્મા ઇક્વલ ટુ N0 ER, એટલે આને આપણે કિંમત મૂકશું. N0 સદિશ E એટલે N0 E સદિશ R, એટલે સદિશ P ઇક્વલ ટુ N0 E. હવે આની કિંમત મૂકશો, આમાં સિગ્માની કિંમત મૂકશો એટલે સદિશ P ઇક્વલ ટુ N0 E સદિશ R, સમીકરણ 5 કહીશું અને સમીકરણ 5 કહીશું. સદિશ P ઇક્વલ ટુ N0 માઇનસ કૌંસમાં માઇનસ E upon m ઓમેગા E સદિશ r ઇન્ટુ ટી. હવે આપણે કિંમત મૂકીએ આમાં, આ ERની કિંમત મૂકીએ આમાં સમીકરણ 5માં, એટલે આપણે આમ કિંમત મૂકશો ERમાં. સદિશ P RT
इक्वल टू माइनस एन जीरो अपन आर स्क्वेर एन जीरो ई स्क्वेर अपन एम इंटू ओमेगा स्क्वेर ई आर टी ઓલ્સો તેથી સદિશ પી ઇક્વલ ટુ આલ્ફા ઈ વ્યાખ્યા પ્રમાણે સદિશ પી ઇક્વલ ટુ આલ્ફા ઈ પોલેરિઝેશનની વ્યાખ્યા પ્રમાણે ચલે છે સદિશ વિદ્યુત ક્ષેત્ર. હવે આલ્ફા ઇક્વલ ટુ આલ્ફાને કરતા બનાવશો એટલે આ ભાગાકારમાં જશે અને આ ભાગાકારમાં જશે પી અપન ઈ અપન પી થશે એટલે આપણે કિંમત મૂકશો ઇક્વલ ટુ માઇનસ એની એલ જીરો. આ દેખો આલ્ફાની કિંમત બતાવે છે. અહીંયા શું બતાવે છે આલ્ફા એટલે માઇનસ એન જીરો અપન ઈ સ્ક્વેર અપન ઓમેગા સ્ક્વેર આલ્ફાની કિંમત બતાવે છે. અને સરખાવશો એટલે આપણને આલ્ફાની કિંમત મળશે. આ સમીકરણને આની સાથે સરખાવશો એટલે આપણને આલ્ફાની કિંમત આરી મળશે. આલ્ફા ઇઝ ધ પોલેરિટી ઇન ઓફ પ્લાઝમા બતા આલ્ફા ઇઝ પોલેરિઝિબિલિટી ઓફ પ્લાઝમા બતાવે છે. આલ્ફા એ પોલેરિઝિબિલિટી ઓફ પ્લાઝમા બતાવે છે. પ્લાઝમામાંનો ડાયલેક્ટ્રિક અચળાંક ER ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા અપન ઈ ઝીરો. હવે 1 પ્લસ ER પ્લસ 1 અપન પછી આપણે આલ્ફાની કિંમત મૂકશું આમાં એટલે દેખો માઇનસ એન ઈ ઝીરો સ્ક્વેર અપન એમ ઓમેગા સ્ક્વેર ઓમેગા. અહીંયા આપણે આલ્ફાની કિંમત મૂકી ઇક્વલ ટુ ER ઇક્વલ ટુ 1 માઇનસ કારણ કે પ્લસ માઇનસ થશે માઇનસ એન ઈ ઝીરો એન ઝીરો ઈ સ્ક્વેર અપન એમ ઇન્ટુ ઈ ઝીરો 1 અપન ઈ ઓમેગા 1 અપન ઓમેગા સ્ક્વેર એટલે અહીંયા ઝીરો અહીંયા આવશે ને ઇન્ટુ અહીંયા ઓમેગા સ્ક્વેર અહીંયા આવશે એટલે 1 અપન ઓમેગા સ્ક્વેર થશે. એટલે ઓમેગા પી ઇક્વલ ટુ એન ઈ ઝીરો ઈ સ્ક્વેર અપન એમ ઈ ઝીરો હોય તો એટલે આપણે આની કિંમત મૂકશું. આપણે અહીંયા શું મૂકશું ઓમેગા પી મૂકશું એટલે ER ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ ઓમેગા પી સ્ક્વેર અપન ઓમેગા સ્ક્વેર એટલે અહીંયા શું આવશે ઓમેગા પી સ્ક્વેર આવશે એટલે આના ઉપર આવશે ઓમેગા પી સ્ક્વેર અપન ઓમેગા સ્ક્વેર. અને સમીકરણ 6 કહીશું જો ઓમેગા લેસ ધેન ઓમેગા પી હોય તો આનું મૂલ્ય વધારે ઓમેગા કરતાં ઓમેગા પીનું મૂલ્ય વધારે તો તરંગો પ્લાઝમામાં પ્રસરણ થતું નથી એટલે પ્લાઝમામાં પ્રસરણ થતું નથી. જ્યારે ઓમેગા લેસ ધેન ઓમેગા પી હોય ત્યારે તરંગોનું પ્લાઝમામાં પ્રસરણ થતું નથી. એટલે હવે પોલેરાઇઝેશનના કારણે પેદા થતી પ્રવાહ ઘનતા નીચે પ્રમાણે લખી શકાય. પોલેરાઇઝેશનના કારણે એટલે પ્લાઝમાની અંદર પેદા થતી વિદ્યુત પ્રવાહ ઘનતા જે નીચે મુજબ એટલે પ્રવાહ ઘનતા આપણે એ લખી શકાય સદિશ ઇક્વલ ટુ માઇનસ સદિશ ઈ પ્રવાહ ઘનતા ઈ લખશું આપણે અહીંયા સદિશ ઈ ઇક્વલ ટુ સદિશ ઈ ઇક્વલ ટુ માઇનસ પી અપન ઈ ઝીરો ડેલ્ટા ઇન્ટુ સદિશ ઈ રો પી અપન ઈ ઝીરો રો પી ઇક્વલ ટુ ડેલ્ટા ઈ આપણે આની જગ્યાએ શું મૂકશું નેબલા ઇન્ટુ ઈ કિંમત મૂકશું એટલે આપણે અહીંયા રોપીની જગ્યાએ ડેલ્ટા ઈનું ઈ નેબલા ઇન્ટુ ઈ મૂકશું એટલે રોપી ઇક્વલ ટુ ઈ રોપી અહીંયા જશે ને અહીંયા આવશે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે ડેલ્ટા નેબલા ઇન્ટુ સદિશ ઈ રોપી ઇક્વલ ટુ માઇનસ સી નેબલા ઇન્ટુ ડેલ્ટા સદિશ પી અપન ઈ ઝીરો. હવે રોપી ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી ઈ ઉડી જશે જે ઇક્વલ ટુ પ્રવાહ ઘનતા જે ઇક્વલ ટુ ડેલ પી અપન ડેલ ટી સમીકરણ 8 થશે. રોપી તરીકે શું મળશે આપણે રોપી ઇક્વલ માઇનસ ડેલ્ટા પી સમીકરણ 7 કહીશું. જે પ્રવાહ ઘનતા જેપી ઇક્વલ ટુ ડેલ પી અપન ડેલ ટી ઇક્વલ ટુ જેપી ઇક્વલ ડેલ પી અપન ડેલ ટી સમીકરણ 8 કહીશું. પ્લાઝમામાં કુલ ચાર્જ ડેન્સિટી હવે પ્લાઝમામાં અંદર કુલ ચાર્જ ડેન્સિટી રો ઇક્વલ ટુ રો ઈ માઇનસ રો પી. હવે ઇલેક્ટ્રોનના કારણે ને પોલ્યુશન કારણે આપણને મળશે પ્લાઝમાની અંદર કુલ ચાર્જ ડેન્સિટી મળશે આપણને એટલે રો ઇક્વલ માઇનસ રો ઈ માઇનસ ડેલ્ટા પી. હવે આની કિંમત આપણને રો ઈ મળશે આની આપણને કિંમત મળી માઇનસ ડેલ્ટા પી એટલે કિંમત મૂકશું એટલે રો ઇક્વલ માઇનસ રો ઈ માઇનસ નેબલા પી સમીકરણ 9 કહીશું આને. દેખો પ્લાઝમાની અંદર કુલ પ્રવાહ ઘનતા જે ઇક્વલ જેપી વત્તા જેઈ હવે પોઝિશનના કારણે અને ઇલેક્ટ્રોનના કારણે હવે આપણે આની કિંમત મૂકશું જેપીની જે ઇક્વલ જેપી ડેલ પી અપન ડેલ ટી પ્લસ જેઈ સમીકરણ 8 પરથી આની કિંમત સમીકરણ 8 પરથી મૂકી. હવે મેક્સવેલના સૂત્ર પ્રમાણે નીચે મુજબ લખી શકાય નેબલા ક્રોસ સદિશ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી અપન ડેલ ટી સમીકરણ 11 અને સમીકરણ 11 કહીશું ડેલ ક્રોસ બી નેબલા ક્રોસ બી ઇક્વલ ટુ મ્યુ ઝીરો જે સદિશ ઈ
જે સદીશ પ્લસ E0 ડેલ E अपन ડેલ ટી સમીકરણ 12 કહીશું અને સમીકરણ 12 કહીશું. હવે મેક્સવેલના સમીકરણો છે બધા. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 અને સમીકરણ 3. નેબલા ડોટ સદીશ ઇક્વલ રો अपन E0 સમીકરણ 13 કહીશું અને સમીકરણ 13 કહીશું. આ મેક્સવેલના સમીકરણો છે. નેબલા સદીશ ડોટ બી ઇક્વલ 0 સમીકરણ 14 કહીશું. હવે સમીકરણ 9 અને 10 પરથી રો અને જેની કિંમત સમીકરણ 12 અને 13 મૂકતા નેબલા ડોટ સદીશ બી ઇક્વલ રો अपन E0. હવે દેખો આમાં કિંમત મૂકશો. આમાં સમીકરણ 9 અને 10 પરથી કિંમત મૂકશો. અમે એટલે ઇક્વલ ટુ 1 अपन E0 રો E માઇનસ ડેલ પી નેબલા પી. હવે ઇક્વલ ટુ E0. હવે આની સાથે ગુણાશે. આ ગુણાકારમાંથી આ ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે E0 નેબલા ડોટ સદીશ ઇક્વલ રો E માઇનસ નેબલા ડોટ પી. અને સમીકરણ આ દેખો આને કહીશું. હવે દેખો હવે રો E માઇનસ રો E ઇક્વલ E0 ને હવે આ બાજુ જશે એટલે પ્લસ થશે. આ ચિહ્ન દેખો. હવે આ કાઉન્ટ છૂટશે એટલે આને આ બાજુ જશે એટલે પ્લસ થશે. હવે દેખો રો E ઇક્વલ E0 નેબલા ડોટ સદીશ E પ્લસ નેબલા ડોટ સદીશ પી. એટલે આમાંથી કોમન નીકળશે. નેબલા કોમન નીકળશે આમાંથી. આમાં શું નેબલા કોમન? નેબલા રો E0 સદીશ E પ્લસ પી. હવે આ શું બતાવે છે? આ પી બતાવે. આ શું બતાવે? ડી. અને આપણે બરાબર ડી મૂકશું આની બરાબર. રો E માઇનસ નેબલા ડોટ સદીશ ડી. હવે રો E સદીશ E પ્લસ પી ઇક્વલ ડી લખીશું. આની જગ્યાએ શું મૂકશું આપણે? ડી મૂકશું. સદીશ ડી. હવે નેબલા ડોટ સદીશ ડી ઇક્વલ ટુ રો E સમીકરણ 15 કહીશું. નાવ અત્યારે ડેલ ક્રોસ બી નેબલા ક્રોસ સદીશ બી ઇક્વલ મ્યુ0 આ મેક્સવેલનું સમીકરણ છે ઇન્ટુ સદીશ જે પ્લસ E0 ડેલ E अपन ડેલ ટી. હવે ડેલ નેબલા ક્રોસ સદીશ બી ઇક્વલ મ્યુ0 ડેલ પી अपन ડેલ ટી જે E વત્તા E0 ડેલ E अपन ડેલ E સદીશ अपन ડેલ ટી. આ સમીકરણ છે મેક્સવેલના. ડેલ ક્રોસ નેબલા ડોટ ક્રોસ બી ઇક્વલ મ્યુ0 જે વત્તા ડેલ પી अपन ડેલ ટી મ્યુ0 ડેલ પી अपन ડેલ ટી ઇક્વલ ટુ મ્યુ0 ડેલ ટી જે પ્લસ આમાંથી કોમન નીકળશે. આમાંથી ડેલ કોમન નીકળશે. ડેલ अपन ડેલ ટી આમાંથી ડેલ अपन ડેલ ટી કોમન નીકળશે. એટલે ઇક્વલ ટુ આવું થશે. મ્યુ0 જે ડેલ अपन ડેલ ટી વત્તા ડેલ अपन ડેલ ટી E0 પ્લસ સદીશ પી. હવે ડેલ નેબલા ક્રોસ સદીશ પી ઇક્વલ મ્યુ0 જે. હવે આની કિંમત આપણે મળી હતી આપણને ડેલ अपन ડેલ. આની જગ્યાએ આપણે શું મૂકતું? ડી મૂકશું આપણે. આની જગ્યાએ આપણે ડી મૂકશું. એટલે ઇક્વલ ટુ મ્યુ0 જે પ્લસ ડેલ ડી अपन ડેલ ટી સમીકરણ 16 કહીશું. તટસ્થ પ્લાઝમા માટે ઉષ્મીય દોલનો અવગણીએ તો રો E માટે ઇલેક્ટ્રોન રોની E માટે 0 થશે અને જે ઇક્વલ 0 થશે. ધારો કે પ્લાઝમા પરથી સમય આધારિત ક્ષેત્ર લાગુ થતું હોય ત્યારે સદીશ બી ઇક્વલ RT B0 E ડેશ ટુ માઇનસ B ડેશ ટુ I KR માઇનસ ઓમેગા ટી ઇક્વલ ટુ E સદીશ RT ઇક્વલ મ્યુ0 સદીશ E RT ઇક્વલ E0 E ડેશ ટુ KR માઇનસ ઓમેગા ટી. એટલે આ બાદ જશે B0 એટલે દેખો આને બરાબરથી આપણે E લખી શકાય. એટલે આની જગ્યાએ આપણે E લખી શકીએ. વિદ્યુત ક્ષેત્ર માટે લખી શકીએ. એટલે RT ઇક્વલ ટુ E0 E ડેશ ટુ KR માઇનસ ઓમેગા ટી. ડેલ E ડોટ સદીશ ઇક્વલ ટુ K ઇન્ટુ E. એટલે ડેલ એટલે દેખો બંને બાજુ E કેન્સલ થશે. એટલે શું આવશે? નેબલા ઇક્વલ ટુ સદીશ K ઇક્વલ ટુ સદીશ K સમીકરણ 17 કહીશું. હવે સમીકરણ 17 કહીશું આને. સમીકરણ 11 પરથી નેબલા ક્રોસ સદીશ ઇક્વલ માઇનસ ડીબી अपन ડીટી. હવે K ક્રોસ ઇક્વલ ટુ માઇનસ ડેલ अपन ડેલ કાઉન્સમાં B0 E ડેશ ટુ માઇનસ KR अपन ઓમેગા માઇનસ देखो E ડેશ ટુ I KR ઓમેગા ટી अपन ડેલ ટી. હવે K ક્રોસ ઇક્વલ માઇનસ B0 E ડેશ ટુ માઇનસ ઓમેગા ટી. આનું વિકલન શું થશે? માઇનસ ઓમેગા ટી. આનું વિકલન કરી નાખ્યું ડાયરેક્ટ. B0 એમ થશે E ડેશ ટુ I ઓમેગા ટી એમને અને માઇનસ
ઓમેગાનું વિકલન માઇનસ ઓમેગા થશે, એટલે આનું વિકલન કર્યું, આનું આખું વિકલન કર્યું, એટલે કે ક્રોસ ઇક્વલ ટુ શું હશે? માઇનસ ઓમેગા બી, સમીકરણ 19 કહીશું. એટલે આપણને સમીકરણ 19 મળશે. આપણને સમીકરણ 16 પરથી ડેલ ક્રોસ બી ઇક્વલ ટુ મ્યુ 0 જે ઈ ડેલ ડી અપન ડેલ ટી, જે ઇક્વલ 0 થશે, ડેલ ઈ ઇક્વલ ટુ ઈ એટલે કે ક્રોસ બી ઇક્વલ મ્યુ 0 ઈ અપન ડી ટી. હવે દેખો મ્યુ 0 E0 देखो आनी किंमत मूकी આપણે E0 ડેલ અને આપણે કિંમત મૂકી ડેલ આની કિંમત મૂકી આપણે, એટલે E0 e ડેશ ટુ આઈ ઓમેગા ટી e ડેશ ટુ KR ઓમેગા ટી અપન dt ઇક્વલ ટુ દેખો. હવે આનું આપણે વિકલન કરીશું આનું, કારણ કે ડેલ અપન ડેલ ટી હોવાથી આનું આપણે વિકલન કરીશું, એટલે મ્યુ 0 e ઓમેગા ટી e ડેશ ટુ માઇનસ, આનું વિકલન એમને રહેશે e ડેશ ટુ KR માઇનસ ઓમેગા ટી માઇનસ ઓમેગા આવશે, આનું વિકલન શું થશે? માઇનસ ઓમેગા થશે. ઇક્વલ ટુ કે ક્રોસ બી ઇક્વલ ટુ માઇનસ મ્યુ 0 ઈ ઓમેગા ઈ સદિશ ઈ, અને સમીકરણ 20 કહીશું. આને સમીકરણ 20 કહીશું. દેખો હવે સમીકરણ 15 પરથી નેબલા ડોટ સદિશ ઇક્વલ ટુ નેબલા ડોટ ડી ઇક્વલ ટુ રો ઈ, આમ ડેમ નેબલા ઇક્વલ ટુ કે, એટલે ડી ઇક્વલ ટુ ઈ સદિશ ઈ ડી ઇક્વલ ટુ ઈ કેપિટલ ઈ, એટલે શું? આ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે ને, શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર. આ શૂન્યાવકાશ માટે પરમિટિવ બતાવે ને આ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. પ્લાઝમાની અંદર શૂન્યાવકાશ એટલે ઈ લખ્યો આપણે, પોલરાઇઝેશન થાય એટલે ડેમલા ડોટ સદી ઈ ઇક્વલ ટુ 0 થશે, એટલે ઇક્વલ ટુ નેબલા ડોટ સદીશ ઈ ઇક્વલ ટુ 0, સમીકરણ 21 કહીશું. હવે સમીકરણ 14 પરથી નેબલા ડોટ સદીશ બી ઇક્વલ ટુ 0 થશે. હવે કે ડોટ સદીશ બી ઇક્વલ ટુ 0, સમીકરણ 22 કહીશું. હવે સમીકરણ 19, 20 અને 21 અને 22 પરથી પ્લાઝમા માટેના સમીકરણો છે 19, 20 અને 22. 19, 20 આ 20, 21, 22, 19, 20 અને 21 અને 22 એ પ્લાઝમાના સમીકરણો છે, એ આપણે સાબિત કરી શકીએ છીએ. ક્વેશ્ચન બી ઇક્વલ 0 ત્યારે ડિસ્પર્સન સમીકરણ વેગ WPH UPHનું સમીકરણ એટલે ડિસ્પર્સન એટલે વેગ માટેનું. દેખો જ્યારે વિદ્યુત BA એટલે ચુંબકીય ક્ષેત્ર 0 હોય ત્યારે ડિસ્પર્સન સમીકરણ અને વેગ UPHનું સમીકરણ તારવો. હવે જ્યારે દેખો આન્સર અહીં ઈ સદિશ ઈ કે ઇક્વલ 0 ઈ કે ઇક્વલ ટુ ઈ સદિશ કે ઇક્વલ 0, કારણ કે શૂન્ય આનું મૂલ્ય શું થશે? 0 થશે, એટલે આપણને દેખો આ બાજુ હશે 0 થશે. ઈ કે ઇક્વલ ટુ સદિશ ઇક્વલ કે ઇક્વલ ટુ 0 થશે, સદિશ ઇન્ટુ કે ઇક્વલ ટુ 0, સમીકરણ 1 કહીશું. મેક્સવેલના સમીકરણ મુજબ કે ક્રોસ બી ઇક્વલ ટુ કે ઇન્ટુ બી, કે ક્રોસ ઇક્વલ ટુ કે ઇન્ટુ ઈ, એટલે આ દેખો હવે દેખો કે ઇન્ટુ બી ઇક્વલ ટુ મ્યુ 0 ઈ ઓમેગા ઈ કે ઇન્ટુ ઈ ઓમેગા બી. હવે દેખો આમાં સરખાવશું, એટલે કે ઇન્ટુ કી દેખો આ બેનો ગુણાકાર થશે. દેખો કે ઇન્ટુ ઈ ઇક્વલ મ્યુ 0 ઓમેગા ઈ ઓમેગા બી, એટલે આનું દેખો ઇન્ટુ ઓમેગા બી. દેખો બંને બાજુ બીબી ઉડી જશે, એટલે કે સ્ક્વેર થશે, કે સ્ક્વેર આનું કે સ્ક્વેર અને ઈ ઉડી જશે અને ઈ ઉડી જશે બંને બાજુ, એટલે શું વધશે? ઓમેગા સ્ક્વેર વધશે. મ્યુ 0 ઈ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, સમીકરણ 2 કહીશું. હવે E0 આર સમીકરણ 2માં ઈની કિંમત મૂકતા કે સ્ક્વેર ઇક્વલ ટુ મ્યુ 0 E0 આર ઓમેગા સ્ક્વેર, એટલે આ દેખો આના પરથી આપણને શું મળશે? 1/c સ્ક્વેર મ્યુ 0, એટલે કે આર ઇક્વલ ટુ મ્યુ 0 E0 ઓમેગા સ્ક્વેર, એટલે દેખો આના પરથી લખી શકાય ER ઇક્વલ ટુ 1 - ઓમેગા પી સ્ક્વેર, ER ઇક્વલ ટુ 1 - ઓમેગા પી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, કે સ્ક્વેર ઇક્વલ ટુ ઇન્ટુ 1 - ઓમેગા સ્ક્વેર પણ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ બાર ઓમેગા સ્ક્વેર થશે, એટલે કે સ્ક્વેર ઇક્વલ સી સ્ક્વેર કાઉન્સની અંદર 1 - ઓમેગા પી સ્ક્વેર પણ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. હવે કે સ્ક્વેર ઇક્વલ ટુ ઓમેગા સી સ્ક્વેર માઇનસ देखो ओमेगा स्क्वायर माइनस ओमेगा पी स्क्वायर अपन ओमेगा स्क्वायर इंटू ओमेगा स्क्वायर देखो ये देखो 1 अपन ओमेगा पी स्क्वायर अपन ओमेगा स्क्वायर ये गुणा है ओमेगा स्क्वायर माइनस ओमेगा पी स्क्वायर अपन ओमेगा स्क्वायर देखो ये शू थशे ओमेगा स्क्वायर उड़ी जशे એટલે देखो अपन शू बचशे के स्क्वायर सी स्क्वायर गुणा है એટલે के स्क्वायर सी स्क्वायर इक्वल ओमेगा स्क्वायर माइनस ओमेगा पी स्क्वायर
અને દેખો ઓમેગા સ્ક્વેરને કરતા બનાવીશું એટલે આ બચ જશે એટલે પ્લસ થશે, આ બચ એટલે પ્લસ થશે એટલે કે સ્ક્વેર દેખો ઓમેગા સ્ક્વેર પી સ્ક્વેર ઓમેગા પી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર કે સ્ક્વેર આ સમીકરણને આને ડિસ્પર્ઝન સમીકરણ કહે છે અને ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ ઓમેગા પી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર કે સ્ક્વેર આને ડિસ્પર્ઝન સમીકરણ કહે છે. વેલોસિટી વીજી માટે હવે ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઓમેગા પી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર કે સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઓમેગા પી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર. હવે આનું વિકલન કહીશું એટલે આનું વિકલન શું રહેશે? 2 ઓમેગા ડી ઓમેગા ટીની દેખો આનું વિકલન 2 ઓમેગા ડી ઓમેગા ઇક્વલ ટુ 0 સી સ્ક્વેર 2k ડીકે સી સ્ક્વેરનું સી સ્ક્વેર થશે 2k આનું 2k ઇન્ટુ ડીકે. હવે દેખો ડી ઓમેગા આના છેદમાં જશે, ડીકે આની છેદમાં જશે અને 2 ઓમેગા આની છેદમાં એટલે 2 ડી હશે એટલે દેખો ઇક્વલ ટુ દેખો ડી ઓમેગા अपन ડીકે ઇક્વલ સી સ્ક્વેર 2k अपन 2 ઓમેગા 2 ડી હશે ડીકે अपन ડી ઓમેગા કે સ્ક્વેર अपन કે સ્ક્વેર ઇન્ટુ કે अपन ઓમેગા એટલે ડી ઓમેગા अपन કે ઇક્વલ કે સ્ક્વેર ઇન્ટુ કે अपन ઓમેગા મળશે. હવે સમીકરણ કે વડે ગુણતાને આ સમીકરણ કે વડે ગુણતાને ભાગતા એટલે ડી ઓમેગા अपन ડી કે ઇક્વલ ટુ કે સ્ક્વેર સી સ્ક્વેર કે સ્ક્વેર अपन ઓમેગા ઇન્ટુ કે કારણ કે બંનેમાં શું કરવાનું? ગુણતાને ભાગતા. આ બાજુ ગુણતાને ભાગતા ડી ઓમેગા अपन ડી કે. હવે આની કિંમત મૂકશું આપણે એટલે દેખો સી સ્ક્વેર ઓમેગા પી સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર એટલે આપણે દેખો ઓમેગા પી સ્ક્વેર સી સ્ક્વેર દેખો સી સ્ક્વેર કે સ્ક્વેરને કરતા બનાવીશું ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર પછી કે સ્ક્વેરને કરતા બનાવીશું એટલે આ સી સ્ક્વેર ભાગામાં જશે એટલે કે સ્ક્વેર વર્ગ કે સ્ક્વેર ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર પણ સી સ્ક્વેર એટલે આનું કે માટે શું આવશે? વર્ગમૂળમાં કે ઓમેગા સ્ક્વેર अपन ઓમેગા પી સ્ક્વેર अपन સી આવશે એટલે ડી ઓમેગા अपन ડી કે ઇક્વલ ટુ સી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર अपन સી સ્ક્વેર ઓમેગા કે સી સ્ક્વેર ઉડી જશે એટલે ડી ઓમેગા अपन ડી કે ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર अपन ઓમેગા. હવે પછી આપણે કેની કિંમત મૂકશું ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર अपन વર્ગમૂળમાં કારણ કે આપણે સાબિત કર્યું આગળ વર્ગમૂળમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર अपन સી ઇન્ટુ ઓમેગા ઇક્વલ ટુ દેખો અહીંયા દેખો ઉપર જશે એટલે એક આમાંથી એક જાય એટલે શું વધશે? વર્ગમૂળ વધશે અને દેખો સી ઉપર જશે અહીંયા સી ઉપર આવશે ઇન્ટુ ઓમેગા છેદમાં આવશે દેખો ડી ઓમેગા अपन સી ઇન્ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર अपन ઓમેગા એટલે આપણને મળશે. હવે બીજી ઇક્વલ ડી ઓમેગા अपन ડી કે ઇક્વલ ટુ સી ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા પી સ્ક્વેર પણ એટલે કાઉન્સ અલગ કરીશું એટલે ઓમેગા अपन કે દેખો ઓમેગા એટલે 1 માઇનસ ઓમેગા એટલે શું આવશે? 1 આવશે માઇનસ દેખો સી એટલે ભાગાકારમાં જશે અને શું કર્યું આપણે? ઓમેગા अपन કે કર્યા એટલે દેખો સી अपन 1 માઇનસ સી अपन વર્ગમૂળમાં 1 માઇનસ ઓમેગા પી સ્ક્વેર પણ ઓમેગા સ્ક્વેર દેખો ઓમેગા સ્ક્વેર પણ કે સ્ક્વેર બંને બાજુ વર્ગમૂળ એટલે વર્ગમૂળ દૂર જશે બંને બાજુ અહીંયા વર્ગમૂળ કરશું અહીંયા સી સ્ક્વેર થશે અહીંયા વર્ગમૂળ દૂર થશે અહીંયા વર્ગમૂળ દૂર થશે એટલે દેખો ઓમેગા સ્ક્વેર પણ કે સ્ક્વેર સી સ્ક્વેર પણ 1 માઇનસ ઓમેગા પી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે વીજી આનું શું કહેવાય? ઓમેગા સ્ક્વેર પણ કે સ્ક્વેર શું કહેવાય? વીજી કહેવાય એટલે ઇક્વલ ટુ સી વર્ગમૂળમાં 1 માઇનસ ઓમેગા પી સ્ક્વેર પણ ઓમેગા સ્ક્વેર આપણે સાબિત કરી શકીએ એટલે વીજી માટે વેગ માટે સી ઇન્ટુ ઇક્વલ ટુ સી વર્ગમૂળમાં 1 માઇનસ ઓમેગા પી સ્ક્વેર પણ ઓમેગા સ્ક્વેર આપણે સાબિત કરી શકીએ